ભરૂચ ખાતે સરકારના ખાનગીકરણની નીતિને લઈને વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ થવાની સંભાવનાઓને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે, જેમાં આજરોજ ભરૂચ જિલ્લામાં વીજ વિભાગના કર્મીઓ પણ જોડાયા હતા। આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તે હોવાથી લાખો વીજ કર્મીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના અનુસંધાને ગુજરાતમાંથી જીઈબી અને એજીવીકેના અંદાજે 7,000 ઇજનેરો સહિત કુલ 45,000 કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા, જેમાં ભરૂચ જિલ્લામાં 250 ઇજનેરો અને 1,000 જેટલો સ્ટાફ મળી કુલ 1250 વીજ કર્મીઓ વિરોધમાં જોડાયા, જેમાં આજે 12 ફેબ્રુઆરીએ બપોરે 2 થી 2:30 વાગ્યા દરમિયાન વીજ કંપનીઓની મુખ્ય કચેરીઓ સામે એકત્ર થઈ સરકારની ખાનગીકરણની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હાથોમાં પેમ્પલેટ લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ફેડરેશને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું, સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે। સાથે જ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે। આજ રોજ તારીખ 12/2/2026ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે, જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। ગુજરાતના જીયુએનએલ હેઠળના 2 માન્ય યુનિયનો જીઈબી એન્જિનિયર એસોસિએશન અને એજી વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમવાની શક્યતાઓ રહેલી છે, એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે। અમારી કોઈ નીતિનો અમે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી। અને આજરોજ પણ જે અમારી જીયુએનએલની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે। અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે।